એક ગુજરાતીએ શરૂ કરેલી 90 વર્ષ જૂની તિજોરીએ કેવી રીતે બ્રિટિશરોને ખોટા સાબિત કરી ગઈ. એ કયા ગુજરાતી હતા કે જેણે અંગ્રેજોને કહ્યું કે ભારતમાં પણ અમીર લોકો છે? શું છે ભારતનું સૌથી રહસ્યમય સેફ ડિપોઝિટ વોલ્ટ? તો ચાલો જાણીએ કે કલકત્તાની જમીન નીચે સુરક્ષિત તિજોરીની અંદરની દુનિયા શું છે. આપનું સ્વાગત છે. આજથી લગભગ 90 વર્ષ પહેલાનો ભારત દેશ હજી પણ અંગ્રેજોની ગુલામીમાં હતો. દેશની મોટાભાગની પ્રજા ગરીબ હતી. બેંકો તો બહુ ઓછી હતી. લોકો પોતાના કિંમતી દાગીના, સોના ચાંદી, દસ્તાવેજો, હીરા, નકશા, સંપત્તિના કાગળો અને ગુપ્ત સંપત્તિઓ ઘરમાં જ છુપાવીને રાખતા હતા. કોઈ બારણાની અંદર, કોઈ જમીનના નીચે ખાડો ખોદીને, તો કોઈ લાકડાની પેટીમાં તાળું મારીને. કારણ કે તે સમયે ભારતમાં એવી કોઈ પણ સુવિધા જ ન હતી કે જ્યાં માણસ પોતાના કિંમતી માલ સામાનને સંપૂર્ણપણે સુરક્ષાથી રાખી શકે. અને એ જ સમયમાં એક ગુજરાતી વેપારીએ એવું સપનું જોયું કે જે સપનું તે સમયના અંગ્રેજ અધિકારીઓને પાગલ પણ લાગતું હતું. એક એવો વિચાર કે જેના પર સૌએ હાસ્ય કર્યું હતું, પરંતુ પછી એ જ વિચાર ઇતિહાસ બની ગયો. આ કહાની છે કચ્છના અંજારથી કલકત્તા પહોંચેલા એક ગુજરાતી અમૃતલાલ ઓઝાની અને તેમની એવી તિજોરીની કે જે આજે પણ જીવંત છે, કે જે આજે પણ હજારો લોકો પોતાના રહસ્યો બંધ કરી રાખે છે. જ્યાંના કેટલાક લોકર વર્ષોથી ખુલ્યા જ નથી, જ્યાં દલાઈ લામાથી લઈને રાજા મહારાજાઓ સુધીનો ખજાનો પડ્યો હતો, જ્યાં આજે પણ 20 ઇંચ લાંબી ચાવીઓથી 2 ટનનો દરવાજો ખોલવામાં આવે છે, અને જ્યાં એક સમય એવો પણ હતો કે લોકો લાઈનો લગાવીને લોકર ભાડે લેવા માટે આવતા હતા. આ માત્ર એક બિઝનેસની સ્ટોરી નથી. આ હિંમત, દૂરંદેશી વિશ્વાસ અને ગુજરાતી વેપારી બુદ્ધિની એવી ગાથા છે કે જે કદાચ આજ સુધી ઘણા લોકોને ખબર પણ નહીં હોય. કારણ કે આ કહાની જમીનના ઉપર નહીં પરંતુ જમીનના નીચે દટાઈ રહી ગઈ હતી. મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે કોલકાતાના વ્યસ્ત ડલહાઉસી વિસ્તારમાં જ એક સમયે બ્રિટિશ સામ્રાજ્યની સૌથી મોટી ઓફિસો આવેલી હતી, જ્યાંથી વેપાર ચાલતો હતો, જ્યાંથી પૂર્વ ભારતની અર્થવ્યવસ્થા ધબકતી હતી. એ જ વિસ્તારમાં આજે પણ એક જૂની બિલ્ડિંગ ઊભી છે. બહારથી તો સામાન્ય લાગતી, થોડીક જૂની, થોડીક થાકેલી, પરંતુ અંદર છુપાયેલું છે ભારતના વેપારી ઇતિહાસનું એક અદ્ભુત પાનું. આ બિલ્ડિંગનું નામ છે સિક્યોરિટી હાઉસ અને તેના બેઝમેન્ટમાં છે કલકત્તા સેફ ડિપોઝિટ વોલ્ટ. એક એવું વોલ્ટ કે જેની શરૂઆત વર્ષ 1937માં થઈ હતી અને તે આજ સુધી કાર્યરત છે. જ્યારે ભારતની ઘણી બધી જૂની કંપનીઓ બંધ થઈ ગઈ હતી, અનેક સામ્રાજ્યો ખતમ થઈ ગયા હતા, અનેક રજવાડા ગાયબ થઈ ગયા, ત્યારે પણ આ વોલ્ટ આજે પણ જીવતું છે. અને આની પાછળ એક ગુજરાતીનું સપનું છે, તે છે અમૃતલાલ ઓઝા. અમૃતલાલ ઓઝાનો જન્મ 22મી જૂન 1890ના રોજ કચ્છના અંજારમાં થયો હતો. તેમનું પરિવાર સામાન્ય હતું, પરંતુ જીવન સહેલું હતું. પિતાના વેપારમાં નુકસાન થતા પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને ખૂબ જ નાની ઉંમરે અમૃતલાલે અંજાર છોડવું પડ્યું હતું. આજે ઘણા બધા લોકો મોટા શહેરોમાં સફળતા માટે જાય છે, પરંતુ તે સમયે વાત અલગ હતી. ત્યારે મુસાફરી જ જોખમી હતી. અજાણી જગ્યાએ જવું એટલે જીવનું જોખમ. પરંતુ અમૃતલાલમાં કંઈક અલગ જ આગ હતી. તેઓ કલકત્તા પહોંચ્યા. શરૂઆતમાં તેમને નોકરી કરી, કોલસાની ખાણોમાં કામ કર્યું. પછી ધીમે ધીમે ખાણોના વ્યવસાયમાં ઘૂસી ગયા અને પોતાની બુદ્ધિ, મહેનત અને વેપારી સમજથી તેઓ ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગ્યા. થોડાક જ સમયમાં તેઓ માત્ર કર્મચારી ન રહ્યા, પરંતુ પોતે જ ખાણોના માલિક બની ગયા હતા. કોલસાનો વેપાર, આયાત નિકાસ, અનેક કંપનીઓ, કપાસની મિલો, ઇન્સ્યોરન્સ અને પછી તેઓ કલકત્તાના સૌથી પ્રભાવશાળી વેપારીઓમાં ગણાવા લાગ્યા હતા. તેઓ ફિક્કી અને ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ જેવા સંગઠનો સાથે જોડાયા. બ્રિટિશ અધિકારીઓ સાથે સીધો સંપર્કમાં હતા. પરંતુ આ બધાની વચ્ચે એક એવી ઘટના બની કે જેને ભારતીય સુરક્ષા વ્યવસ્થાનો ઇતિહાસ બદલી નાખ્યો. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે વર્ષ 1930ના દાયકામાં અમૃતલાલ ઓઝા યુરોપ ગયા હતા, જ્યાં તેમને લંડનમાં લંડન સેફ ડિપોઝિટ વોલ્ટ જોયું.
જમીનના નીચે બનેલી વિશાળ તિજોરીઓ, સુરક્ષિત લોકર, મજબૂત સ્ટીલના દરવાજા, સિક્યુરિટી સિસ્ટમ અને લોકોનો વિશ્વાસ, આ બધું જ જોઈને તેઓ દંગ રહી ગયા હતા. કારણ કે ભારતમાં તો આવી કોઈ પણ વ્યવસ્થા જ ન હતી. તેમણે તરત જ વિચાર કર્યો કે જો લંડનમાં લોકો પોતાની કિંમતી સામાન માટે આટલી મોટી તિજોરીઓ વાપરે છે તો પછી ભારતમાં કેમ નહીં? પરંતુ સમસ્યા હતી અંગ્રેજો. જ્યારે તેમને બ્રિટિશ અધિકારીઓ પાસે આવીને આ પ્રકારની તિજોરી બનાવવા માટે મંજૂરી માંગી, ત્યારે તેમની મજાક ઉડાવવામાં આવી. કહેવામાં આવ્યું કે ભારતમાં તો ગરીબ લોકો રહે છે, અહીંયા તિજોરી કોણ ભાડે લેશે? અને આ વાક્ય માત્ર અપમાન ન હતો, આખા ભારતને ગરીબ ગણાવવાનો અહંકાર હતો. પરંતુ અમૃતલાલ ઓઝા અહીં અટક્યા નહીં. ગવર્નર જનરલ લોર્ડ લિન્ડબી સુધી આ વાત પહોંચાડી અને મુલાકાતો કરી અને પછી સમજાવ્યું કે ભારતમાં પણ અમીર લોકો છે, વેપારીઓ છે, રાજા મહારાજાઓ છે અને સુરક્ષાની જરૂરિયાત છે. અને આખરે તમને મંજૂરી મળી ગઈ. ત્યારબાદ શરૂ થયો ભારતના સૌથી અનોખા પ્રોજેક્ટમાંનો એક, કલકત્તા સેફ ડિપોઝિટ વોલ્ટ. આ વોલ્ટ માત્ર એક રૂમ ન હતો, પરંતુ આખી ઇમારત ખાસ આ હેતુ માટે બનાવવામાં આવી હતી, સિક્યોરિટી હાઉસ. બ્રિટિશ જમાનાની મજબૂત ઇમારત, જેના બેઝમેન્ટમાં જમીન નીચે વિશાળ વોલ્ટ, ભારે ભરખમ લોખંડના દરવાજા, સ્ટીલની દિવાલો, અલગ અલગ સાઇઝના હજારો લોકર્સ, 2 સ્ટ્રોંગ રૂમ અને એવી વ્યવસ્થા કે તે સમયના લોકો આશ્ચર્યમાં પડી જાય. આજથી લગભગ 90 વર્ષ પહેલા જ્યારે ભારતમાં ટેકનોલોજી ખૂબ જ મર્યાદિત હતી, ત્યારે અહીંયા ઇલેક્ટ્રિક અલાર્મ સિસ્ટમ હતી, જે સીધી જ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલી હતી. કોઈ પણ શંકાસ્પદ હરકત થાય તો પોલીસને તરત જ ખબર પડી જાય. આજના સમયમાં આ સામાન્ય લાગે છે, પરંતુ 1930ના દાયકામાં આ ખૂબ જ અદ્ભુત વાત હતી. એટલું જ નહીં, અહીંયા ઓટોમેટિક વેક્યુમ સિસ્ટમ પણ હતી, કારણ કે દરરોજ સાંજે વોલ્ટની અંદરની ધૂળ માટી ખેંચી લેવામાં આવતી, એટલે અંદર હંમેશા સ્વચ્છતા રહે. અને સૌથી રસપ્રદ વાત એ હતી કે 2 ચાવીઓથી લોકર ખોલવાની સિસ્ટમ હતી. આજે લગભગ દરેક બેંકમાં આપણે આ સિસ્ટમ જોઈએ છે, એક ચાવી ગ્રાહક પાસે તો બીજી ચાવી બેંક પાસે. પરંતુ કહેવાય છે કે આ સિસ્ટમ ભારતમાં સૌથી પહેલા અહીંયાથી જ શરૂ થઈ હતી. કલકત્તા સેફ ડિપોઝિટ વોલ્ટમાંથી ધીમે ધીમે લોકોનો વિશ્વાસ વધવા લાગ્યો. શરૂઆતમાં વેપારીઓ આવ્યા, પરંતુ પછી રાજા મહારાજા, પછી અંગ્રેજ અધિકારીઓ અને પછી મોટા મોટા ઉદ્યોગપતિઓ, કેટલા બધા અમીર પરિવારો, સિક્કિમના રાજવી પરિવાર, બર્ધમાનના મહારાજા અને પછી તો દલાઈ લામા સુધી ઘણા બધા લોકોએ અહીંયા પોતાના કિંમતી સામાન રાખ્યા હતા. કેટલાક લોકો દાગીના રાખતા, કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો, તો કેટલાક સ્ટોક માર્કેટના કાગળો. તે સમયના કલકત્તામાં સ્ટોક એક્સચેન્જ ખૂબ જ સક્રિય હતો અને દરરોજ લોકો માર્કેટમાંથી સીધા જ અહીંયા આવતા કાગળો મૂકવા અથવા તો લેવા માટે. એક સમય એવો પણ હતો કે અહીંયાના તમામ 8500 લોકર ભરાઈ ગયા હતા. લોકો વર્ષો સુધી વેઇટિંગમાં રહેતા. શરૂઆતમાં વાર્ષિક ભાડું માત્ર 100 રૂપિયા જેટલું હતું, પરંતુ તે સમયે 100 રૂપિયા પણ મોટી રકમ ગણાતી. છતાં પણ લોકો પૈસા ચૂકવતા, કારણ કે વિશ્વાસ સૌથી મોટું મૂલ્ય હતું. અમૃતલાલ ઓઝાએ માત્ર તિજોરી બનાવી ન હતી, તેમણે લોકોના ડરનો ઉકેલ આપ્યો હતો. ચોરીનો ડર, આગનો ડર, લૂંટનો ડર, રાજકીય અસ્થિરતાનો ડર. યાદ રાખો કે તે સમયે બ્રિટિશ ભારતનું હતું અને વિશ્વ જે યુદ્ધનો સમય હતો, અનિશ્ચિતતા હતી, લોકો પોતાના ખજાનાને સુરક્ષિત રાખવા માંગતા હતા અને આ વોલ્ટ તેમના માટે આશ્ચર્ય બની ગયું. કહેવાય છે કે આ વોલ્ટનો મુખ્ય દરવાજો લગભગ 2 ટનનો છે, એટલો મજબૂત છે કે બોમ્બ બ્લાસ્ટમાં પણ તેને તોડી શકાય નહીં. અને તેની ચાવીઓ લગભગ 20 ઇંચ લાંબી છે અને તેને ખોલવા માટે ખાસ તાલીમ લેવી પડે છે. આજ સુધી એ દરવાજો એ જ રીતે કાર્યરત છે. કલ્પના કરો કે કેટલી મજબૂત એન્જિનિયરિંગ હશે કે જે 90 વર્ષ પછી પણ કામ કરે છે. આજે પણ જ્યારે કોઈ ગ્રાહક આવે છે તો પહેલા રજિસ્ટરમાં નામ લખે છે, પછી સ્ટાફ પોતાની ચાવી લઈને સાથે જાય છે અને બંને ચાવીઓથી લોકર ખોલાય છે. અંદર જઈને ગ્રાહક પોતાનો સામાન રાખે છે અથવા તો કાઢી લે છે અને ફરી એકવાર લોકર બંધ કરી દે છે. વર્ષો સુધી ઘણા બધા લોકર્સ ખુલ્યા પણ નથી. કેટલાક લોકોના વારસદારોને પણ ખબર નથી કે અંદર શું છે. ઘણા પરિવારોએ 3 પેઢીઓથી આ વોલ્ટ રાખ્યા છે. પરદાદા, પછી દાદા, પછી પિતા અને હવે સંતાનો. વિશ્વાસથી આવીને વારસાગત પરંપરા બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે છે અને લોકો આજે પણ અહીંયા લોકર ભાડે લે છે. આજે પણ ભાડું 1100 રૂપિયાથી લઈને 25,000 રૂપિયા સુધીનું છે. જોકે ઘણા જૂના લોકર હવે નિષ્ક્રિય છે, કેટલાક વર્ષોથી બંધ છે અને કદાચ તેમના માલિકો હવે દુનિયામાં નથી. કદાચ
એના અંદર આજે પણ જૂના દસ્તાવેજો પડ્યા હશે, જૂના હીરા હોઈ શકે છે, સોનાના સિક્કા હોઈ શકે છે, અંગ્રેજોના જમાનાના કરાર હોઈ શકે છે, રાજવી પરિવારોની સંપત્તિના કાગળો હોઈ શકે, કદાચ એવા પણ રહસ્ય હશે કે જે કોઈને ખબર પણ ન હોય. અને આ બધું જ આજે કલકત્તાની જમીન નીચે બંધ છે. કલ્પના કરો કેટલો ઇતિહાસ હશે એ દિવાલની અંદર, કેટલા રહસ્ય હશે, કેટલા સપના હશે, કેટલા ડર હશે, કેટલા યુદ્ધોના સમયની કહાનીઓ, અને કદાચ દેશના ભાગલા પહેલાના દસ્તાવેજો પણ હશે, કદાચ એવા ખજાના પણ હશે કે જેનો કોઈ વારસદાર જ બાકી નથી રહ્યો. અને સૌથી મોટી વાત કે આજ સુધી અહીં ચોરીની એક પણ ઘટના નથી બની. 90 વર્ષ, હજારો લોકરો, લાખો કિંમતી વસ્તુઓ, છતાં પણ એક પણ મોટી લૂંટ નહીં. આ માત્ર સુરક્ષા નથી, આ વિશ્વાસનું સામ્રાજ્ય છે. અને આજે જ્યારે આપણે આધુનિક બેંકો, ડિજિટલ લોકર, ઓનલાઈન બેન્કિંગની વાત કરી રહ્યા છે, ત્યારે આપણે વિચારવું પડે છે કે એક ગુજરાતી વેપારીએ આ બધું જ લગભગ સદીઓ પહેલા વિચારી લીધું હતું, જ્યારે દેશ ગુલામીમાં હતો, જ્યારે લોકો સુરક્ષાનો અર્થ પણ સમજતા ન હતા. ત્યારે તેણે એક એવું મોડલ ઊભું કર્યું કે જે આજે પણ જીવંત છે. અમૃતલાલ ઓઝા માત્ર વેપારી ન હતા, તેઓ દૂરંદેશી હતા. તેમણે ભારતની માનસિકતા સમજેલી, લોકોની જરૂરિયાતને સમજેલી, અને કદાચ આ જ કારણ છે કે જ્યારે અંગ્રેજોએ કહ્યું કે ભારતમાં તો ગરીબો છે, ત્યારે તેમને દુનિયાને સાબિત કરી બતાવ્યું કે ભારત માત્ર ગરીબોનો દેશ નથી, અહીંયા સપના જોનારા લોકો પણ રહે છે, સંપત્તિ બનાવનારા લોકો પણ રહે છે, અને વિશ્વાસ ઉભો કરનારા લોકો પણ છે. આજે પણ જો તમે કલકત્તાની જૂની સિક્યોરિટી બિલ્ડિંગમાં જાઓ તો અંદર પ્રવેશતા જ અમૃતલાલ ઓઝાની તસવીર દેખાય છે, જાણે આજે પણ તેઓ પોતાના સપનાની દેખરેખ કરી રહ્યા હોય. બેઝમેન્ટમાં તેમની પ્રતિમા છે, તેની આજુબાજુ લખાયેલા શબ્દો જાણે કે આખી કહાની કહી જાય. મારું સપનું આખરે સાકાર થયું. અને ખરેખર એ માત્ર એક માણસનું સપનું ન હતું, એ ભારતીય વેપારી શક્તિનું પ્રતીક પણ હતું. એક સમયે એક ગુજરાતી મનોબળનું પ્રતીક હતું. અને કદાચ એ આપણને યાદ અપાવે છે કે દુનિયા જ્યારે પણ આપણો મજાક ઉડાવે ત્યારે કદાચ એ જ ક્ષણે ઇતિહાસ લખાવાનો શરૂ થઈ ગયો હતો. કારણ કે અમૃતલાલ ઓઝાએ દુનિયાને બતાવ્યું કે વિઝન હોય, હિંમત હોય અને જીદ હોય તો જમીનના નીચે પણ સામ્રાજ્ય ઊભું કરી શકાય છે. અને કદાચ આ જ કારણ છે કે 90 વર્ષ પછી પણ કલકત્તાની ધરતી નીચે એક ગુજરાતીનું સપનું હજુ પણ ધબકે છે, અને હજારો દાડા પાછળ આજે પણ ઇતિહાસનો શ્વાસ લઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, આશા છે કે આ પ્રેરણાદાયી કહાની તમને ગમી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.